હે ગાઈસ, તો આ સેકન્ડ પાર્ટ છે અને વિડીયો ચાલુ કરતાં પહેલાં એ કહી દઉં કે આ જે પેપર છે હું અહીંયા જે મારું ગુજરાત વેબસાઇટ છે તેના પરથી ડાઉનલોડ કર્યું છે અને ત્યાં જ પ્રોવિઝનલ આન્સર કી પણ છે અને પ્રોવિઝનલ આન્સર કીમાં અમુક ક્વેશ્ચન આન્સર ખોટા પણ હોય છે. તો એ પ્રમાણે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જ હું ચાલું છું. તો ક્યાંક ભૂલ હોય તો તમે એ એડજસ્ટ કરી દેજો. અને બીજી વસ્તુ એ કે લાસ્ટ વિડીયોની અંદર કોમેન્ટ છે કે ભાઈ જે આ સિલેબસ આ ક્વેશ્ચન પેપરમાં જે પ્રકારનું પૂછાયું છે એ જ પ્રમાણે પણ એસએમસીની અંદર પૂછાશે. તો મેં જે સિલેબસ જોયો છે એસએમસીનો એની અંદર મેથ્સ ને રિઝનિંગ એવું કંઈ છે નહીં ને આની અંદર આપેલું છે મેથ્સ. તો તમે મેથ્સને સ્કીપ આની અંદર કરી દેજો કેમ કે તમારા સિલેબસમાં છે નહીં. તમારા સિલેબસમાં જીકે છે અને કોમ્પ્યુટર છે. તો કોમ્પ્યુટરનું આની અંદર આપેલું છે. તો આની અંદરથી કોમ્પ્યુટરના તમે ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે તેની એક આઈડિયા લઈ શકશો. અને બાકી તો તમારું જે એકાઉન્ટ છે તેનું તો છે જ આની અંદર. તો હવે ચાલુ કરીએ છીએ વિડીયો. મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? નિયમિત આવશે. કોઈ એક સમૂહમાં એમ ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં એન ભિન્ન વસ્તુઓ. તો 72ની અંદર આન્સર છે ડી. સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ કોની છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની. એ આન્સર આવશે. આકસ્મિક કરાર માટે ઘટના ખાલી જગ્યા હોવી આવશ્યક છે. અનિશ્ચિત અને કોલેટરલ. ડી આન્સર આવશે. જ્યારે વેચનાર કિંમતમાં હેરફેર કરે છે ત્યારે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ. નીચેના પૈકી કઈ ભૂલ એ કારકુની ભૂલ ગણાતી નથી? ડી આન્સર આવશે. મહેસૂલ અને મૂડી આવક ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી. આવેજ વિનાનો કરાર ખાલી જગ્યા છે. એ આન્સર આવશે રડબાટલ. રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે? શ્રમ મૂલ્યનો સિદ્ધાંત. રેપો રેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે? નાણાંનો પુરવઠો વધે છે. જુઓ રેપો રેટ શું છે પહેલાં તો એ તમે જુઓ. રેપો રેટ એ છે ને જે આપણી આરબીઆઈ છે તે જુદી જુદી જે કોમર્શિયલ બેન્કો હોય છે તેને વિધાઉટ એની કોલેટરલ રેપો રેટની અંદર શું હોય છે કે આરબીઆઈ જુદી જુદી જે કોમર્શિયલ બેન્કો હોય છે તેને લોન આપે છે. જે રેટ પર એ લોન આપે છે તે રેટને રેપો રેટ કહેવામાં આવે છે. તો તમે આના ઉપરથી જોઈ શકો છો કે જ્યારે રેપો રેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે એટલે કે જે રેટ પર આરબીઆઈ જુદી જુદી બેંકોને લોન આપે છે તો જુદી જુદી બેંકો શું કરશે? વધારે લોન લેશે કેમ કે ઓછા ભાવે તેમને લોન મળે છે. તો આથી જે બેંકો છે તેમની પાસે વધુ પૈસા આવશે અને આ રીતના જ જે જુદા જુદા વેપારીઓ કે જે આપણા જેવા લોકો છે તે બેંક પાસે લોન લેવા જશે તો આપને પણ સસ્તા ભાવે લોન મળશે એટલે નાણાંનો પુરવઠો વધશે. તો આન્સર શું આવશે? બી આવશે. અને જે જો આ રેપ રેટ છે અને બેંક રેટ પણ આવે એક વસ્તુ. તો બેંક રેટમાં શું હોય છે? લોંગ ટર્મ માટે વિધાઉટ એની કોલેટરલ આરબીઆઈ દ્વારા લોન પ્રોવાઈડ કરવામાં આવે છે બીજી બેંકોને, જુદી જુદી કોમર્શિયલ બેંકોને. તો એ બેંક રેટ કહેવામાં આવે છે અને આ રેપો રેટ છે. રિવર્સ રેપો રેટ કોને કહીશું? આ તો રેપો રેટ છે. રિવર્સ રેપો રેટમાં જ્યારે છે ને આરબીઆઈ જુદી જુદી બેંકો પાસેથી પૈસા લઈ લે છે તેને જે રેટ પર લે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટની અંદર આરબીઆઈ એ જુદી જુદી બેંકોને લોન આપે છે. જ્યારે એ જ આરબીઆઈ જુદી જુદી બેંકો પાસેથી અમુક રેટ પર એ પૈસા લઈ લે છે કે પૈસા બીજા લઈ લે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. એવું ક્યારે કરશે આરબીઆઈ? જ્યારે મોંઘવારી વધશે. જ્યારે મોંઘવારી ક્યારે વધે? કે લોકોના હાથમાં પૈસા છે, લોકોની પાસે છે પૈસા અને એ પૈસાથી શું થશે? લોકોની ડિમાન્ડ વધશે પણ એટલી સપ્લાય નહીં હોય તો ભાવ વધશે. તો આથી આરબીઆઈ શું કરશે કે લોકોની પાસે જે પૈસો છે તે લઈ લેશે એટલે કે બેંક લોકોને લોન નહીં આપે એવું કરશે કંઈ. તો એવું ક્યારે કરશે? જ્યારે એ આરબીઆઈ જુદી જુદી બેંકો પાસેથી પૈસા સક કરી લેશે, લઈ લેશે. તો આ જે
જે રેટ પર આ પૈસા લે છે જુદી જુદી બેંકો પાસેથી એ રેટને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે? તો આપેલ તમામ આવશે. કેન્દ્રીય બજેટ 2021-22માં ખાલી જગ્યા રજૂ થયું પ્રથમ વખત ડિજિટલ રીતે. ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચડતા ક્રમમાં ગોઠવો. બી આન્સર આવશે આમાં. સૌથી જુઓ તમે એટલું યાદ રાખજો કે સરકાર છે ને સરકારનો ખર્ચ સૌથી વધારે સબસિડીમાં જાય છે. તો સબસિડી તમે આવે કંઈ પણ તો પહેલાં એ મૂકી દેવાનું. તો હવે તમે આની ઉપરથી નોર્મલ તમે જોઈ શકો છો કે તમને એક વખત ખબર પડી જાય કે સબસિડીમાં સૌથી વધુ છે તો આરામથી તમે બી આન્સર કરી શકો છો. ત્યારબાદ છે કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ, કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ, વ્યાજની ચૂકવણી. વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી? આવકવેરો. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એ આન્સર આવશે. આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે. નીચેની પૈકી કઈ રકમ સંચયિત મિલકત ગણાય છે? ડી આન્સર આવશે. ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વોરંટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે છે કે ડિવિડન્ડ ચૂકવણી દેવું પડે? તો આની અંદર આન્સર આવશે 30 દિવસમાં. નીચેનામાંથી વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? સી આન્સર સાચું છે. અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે. ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે? તો બધાને ખબર છે સેબી. સેબી એ જેટલું પણ જે શેર માર્કેટની વસ્તુ છે કે પછી કોઈ પણ સિક્યુરિટી છે એ બધું કામ સેબીનું છે. IRDA છે તે ઇન્સ્યોરન્સ કંપની, RBI બેંકોનું, અને IBPS તો બેંકની એક્ઝામ લેતું હોય છે. માલ ખરીદવાની તકનીકી કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમય અને યોગ્ય સ્ત્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે? વૈજ્ઞાનિક ખરીદી. નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે? તો MRTP એક્ટ આવશે. જે ફીમા એક્ટ છે એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, જે પણ આપણી બહારના દેશની કરન્સીને એક્સચેન્જ કરવાનું એ ફીમા એક્ટમાં આવે છે. બાકી તો આનો આન્સર આવશે એ. ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? ગાંધીજી. પછી 92ની અંદર બી આન્સર આવશે. જે ગોળ ગરેડાનો મેળો છે તે ગરબડામાં. પછી તરણેતરનો મેળો થાનગઢ. ચિત્ર વિચિત્રનો મેળો ખેડબ્રહ્મા. ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી તીર્થકર વન કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા. 94ની અંદર આવશે આન્સર સી. ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા ગાજે જંગલ ગીર તેનાનું વર્ણન કરનાર કવિનું નામ જણાવો. ત્રિભુવન વ્યાસ. દેશી રજવાડાઓને ભારતીય રાષ્ટ્રીય એકતામાં સમાવેશ કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ? કૃષ્ણકુમાર સિંહજી. સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધબ્બાને શું કહેવામાં આવે છે? સૂર્યકલંકો કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની આબોહવા તે પ્રદેશની કેટલા વર્ષોની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે? 35 કે તેથી વધુ. સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની
કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે. 40 દિવસ. આ પાર્લામેન્ટરી પ્રિવિલેજ કહેવામાં આવે છે આ વસ્તુને. આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચાલવામાં આવશે. આ ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ 120. સંઘ માટે એક સંસદ રહેશે જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? આર્ટિકલ 79. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપવા. તો 102ની અંદર આન્સર આવશે ડૉક્ટર સવિતા આંબેડકર. 103ની અંદર આવશે 2015 ધ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ એ 2015માં ઘડવામાં આવ્યું હતું. 104માં ડી આન્સર આવશે. 105માં સી આન્સર આવશે. આ મેથ્સ ચાલુ થયું છે એટલે હું આ ખાલી આન્સર બોલું છું. 106ની અંદર એ આવશે. 107ની અંદર સી આવશે. 108ની અંદર ડી આવશે. 109ની અંદર એ. 110ની અંદર ડી. હવે મેં કોમ્પ્યુટર નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અદ્યતન આવૃત્તિ દર્શાવે છે? વિન્ડોઝ 10. કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવી ગુજરાતી ટ્રાન્સલેટર કયા પ્રકારનું કીબોર્ડ છે? ફોનેટિક. MS એક્સેલના 27માં સ્તંભનું નામ શું હોય છે? એ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કટ કોપી કરેલી માહિતીને કામચલાઉ ધોરણે સંગ્રહ કરતા પ્રોગ્રામને શું કહે છે? ક્લિપબોર્ડ. નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી? સ્ક્વેર. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી? MIMP. જીમેલ વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઇલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઇકોન જોવા મળે છે? પેપર ક્લિપ. વેબ પેજમાં જોવા મળતી હાઇપરલિંક સામાન્ય રીતે કયા રંગની જોવા મળે છે? વાદળી. કમ્પ્યુટરમાં વિનઝિપ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? ફાઇલ સંકોચન. કમ્પ્યુટરમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે? રેડિયો બટન. મંડાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભન તત ગાગા. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કૌલી આવશે. વાછરતું જોયા વિના દૂધ ધોવા દેતી ગાય. કૌલી. નીચે આપેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ચૂંક. લોખંડની હથોડી. 124માં બી આન્સર આવશે. બિંદુ. બી આન્સર આવશે. 125માં બી આવશે. 126માં પણ બી આવશે. ઓછું આવવું તો દુઃખ થવું. સંધિ છોડો. 128માં સી આન્સર આવશે. 129માં અવ્વલ એટલે એ સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે. કર્તરી પ્રયોગ. તો ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. 131માં બી આન્સર આવશે. તત્પુરુષ. 132માં સી આવશે. 133માં ડી આન્સર આવશે. ગુજરાતી વ્યાકરણ પણ તમારી અંદર નથી કદાચ, એટલે એમ તો સિલેબસમાં છે જ નહીં ગુજરાતી વ્યાકરણ, તો પૂછાવાની એટલી શક્યતા ઓછી જ છે કે પૂછાય ગુજરાતી વ્યાકરણ અને મેથ્સનું તમને સિલેબસમાં આપ્યું નથી, તો ખાલી તમારી એનર્જી વેસ્ટ કરાય નહીં.
કેમ કે જો જીકેમાં પૂછાય તો જીકેમાં 10 માર્ક્સનું તો આ જો ઇંગ્લિશ વ્યાકરણ આવ્યું આ એમનો અલગ સિલેબસમાં જ હતું. ઇંગ્લિશ વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, મેથ્સ, રિઝનિંગ જે તમારા સિલેબસમાં નથી. તમારા સિલેબસમાં ફક્ત ખાલી જે કોમ્પ્યુટર છે, પછી તમારું એકાઉન્ટનું છે, જીકેનું છે, આ વસ્તુ છે. તો આ આખું પેપર આપણે જોઈ લીધું છે. થેન્ક યુ વેરી મચ.